તો અત્યારે આપણી જો બધી ભેહું ચરી લીધું હે તો ઘડીકવા જાય પાણી પાતા આવી કેમ કે નદીએ બધું પાણી પાઈ લે ને પછી આછે આવવા દઈ એટલે ખાઈ જાય. તો ઘરે તો નાખવાનું નથી એટલે આપણે અહીંયા જ ચારવાની છે વધારે એટલે બધી અહીંયા ભેગી કરી લઈ. હાલો બધી હાલતી થઈ ગઈ. હાલો હલો આ બધે ને ઘરે ભાગશે પણ ઘરે નથી જવા દે આપણે જવા દેવું ફૂલજરે પાણી પાવા. હજુ પટો પકડી લીધો બધી ફૂલજરે. હલો ચાંદરી ઘરે ગઈ લાગ્યા આવે તો છે. તો આ બધી ને પાણી પીવું નથી નદીમાં નાને બધી નાવું છે તો મેં કીધું ભલે પડે નાવા હમણાં ટાઈટ લાગશે ને એટલે પાછી ભાગશે. જો જાય તો એ કે જાય જ નહીં પાણીમાં. હલો નીકળો બારે આવે. હાલો પછી ધરાથી પડવું છે અત્યારે ઠંડીમાં કેમ કે એક ઠંડો પવન ફૂલ આવે નદીમાં ને આ સાથે બધી જો પડી ગઈ અંદર પડવું નહોતું એક એને પાછી વાર હોય તો જો ભાગશે ઓલી બાજુ. એ આપણે હેરાન કરવા એક ચાંદરી બીજી ચાંદરી ક્યાં ગઈ હોય બીજી લગભગ ઘરે વહી ગઈ લાગે ના આરે અહીંયા જ ઊભી છે ઘરે જતી હતી પાછી વળી એવી. ધરારથી નાવા જાય છે ધરારથી અત્યારે જો ભલે નાય આને હાકી લઈએ આપણે આગળ. તો અત્યારે જો બધી ભેહું આપણી અંદર આવી ગઈ તો અત્યારે આને બધીને હાકી નાખી ઓલી ભાઈ રોડ કાંઠા બાજુ ચરે બધા ભેગા થઈ ગયા ને પછી જવા દઈ. આ તો મૂકી જ નથી ને ભાગી જાય મેં. અલે અડો પાછો પાછો હા મેં જવા દઈ ઓલી બાજુ ચરી લઈએ. બે ત્રણ તો વાહે નિરાતે આવે તો પાછો વાર હટ હટ આવી બાજ છે હજી તો એ બેને તો બાજવાનો હાલ છે કેમ માયડી ના હોય. મેં એવું છે કે ભાજીને આવી ગઈ અડધી અડધી વાહે હતી. આપણે જો આ વાછડા આવી ગયા ગાડી બળદને બારે. આ છે લીલું ચંદન સફેદ ચંદન આવે એ લાલ નથી બાકી સફેદ છે કેમ છે. બાકી આના બી આવશે એટલે બી પાકીને પડી જાય અહીંયા એમને થઈ જાય મહેનત કરી મરી જાય ને તો નથી થતા ઘડીકમાં. તો અત્યારે આ ભેહું બધી રખડે પણ આમાં કાંઠા પર નથી ચડતી કેમ કે ધૂળ બહુ રહી ને ખાય નહીં. ઓલી ગાય ઓલી બધી રખડે ભેહું અડધી આ સાઈડ આવી ગઈ આમાં ધૂળ જ ભરી વધારે. તો અત્યારે જો આપણી ભેહું છે ને હવે જવા દેવાની ઘરે કેમ કે ધરાઈ રહી છે બધામાં ચરી લીધું હવે જવા દે બધીને. હલો ખબર પડી ગઈ હાકવાનું થાય ને એટલે ઘરે ભાગવાનું તો કંઈ નહીં કરે પણ નથી જવા દેતો જાકી રાખતો હતો. ઘડી કહે શું છે કે પાકડા રખડતા મોટી ધરાઈ રહી પાવરા ખાઈ લીધા હોય ને પછી આમાં દાંતમાં ચરી લઈએ. બપોર પછી આવવા દે હું અહીંયા ને બીજે જવા દેવાનું છે કપાસવાળું જો અહીંયા જવા દેવાનું થાય તો અહીંયા જવા દે હું નક્કી ના કહેવાય. તો અત્યારે આપણી ભે અહીંયા બેઠી છે ને અડપ નથી થતી શું છે એ ખબર નથી. આ ડૉક્ટર બોલાવવા જોઈએ પાછા ને અહીંયા જ નાખી આપણે ભૂકી જઈએ તલની. હાલ હાલ અડપ નથી બીજું કાંઈ નહીં. અને કાન ઝીણો તાવ આવે ને રોટલા ખાઈ જાય છે ખાંડ બહુ નથી ખાતી બાકી બેવા માંડી છે જવા દે વાળા પાકડાને. અત્યારે જો આપણે હાકી લીધી ભેહુંને સામે કાંઠે જવા દેવાનું છે કપાસવાળું ખેતર છે ઉપાડવાનું નથી કાંઈ એટલે આપણે હા પાડી દીધી જવા દો. એ દાદા હવે તને યાદ આવે રાજભાઈ ઓ કાંટા લગાડ્યો
અલગ આ બહુ ગંધાયો ખડ તો ના કહેવાય આને, ગંધાય બહુ, ડૂચો થવા ન દઈએ. તો અત્યારે જે બધી ભેહું આપણે અંદર આવે જ છે. આ બધી ખેતરમાં જવાનું દવાની લે પાછી વાળો, કેમ કે રોંગ સાઈડમાં ભાગે બધી. તો અત્યારે જો બધી આપણી ભેહું રખડે છે કપાવાળા ખેતરમાં, બધી આપણે છૂટા છવાય બધા રખડે આરામથી. કે કંઈ ઘડી પર ભાગદોડ કરી પછી ધીરી પડી ગઈ. અત્યારે જો બધી આપણે રખડે. એ તમને એક દેખાડીશ, રોજલાનું બચ્ચું છે સામે ખેતરમાં, ગદબ ખાવા આવ્યું છે. જો કે આપણે ઝૂમ કરીએ છીએ પણ બહુ નહીં દેખાય. સામે છે જો ચરે છે, તો અહીંયા રખડે છે. તો નજીક જઈને તમને દેખાડીશ એ સાઈડ, એ ભાગ્યો નહીં તો. જો સામો ખેતર વચ્ચે ચરે છે ગદબમાં, કેમ કે દિયાતમાં ટાણું ક્વોલિટી ઓલી થઈ જાય. થોડાક આગળ જાય ને પછી દેખાડીએ. આપણે જઈએ છીએ આગળ, હવે ભાગશે એ. જો ભાગી ગયો. જુડવા હતા ને એ જ હતો, પણ એમાં એક મરી ગયો, એક શું થયું ખબર નથી કાંઈ. એક રહ્યો છે આપણે. બાકી બધી જો ભેહું આમની છૂટી ચરે અત્યારે, કપાને હાથી ઉડાડે. અત્યારે બધી ભેહું આપણે હાંકી નાખી ઘરે. તો કે અત્યારે રસ્તે જવા ચડાવી છે આ સાઈડથી, વાહે નીકળી જાય છે ઓલી બાજુ, રસ્તો બંધ કરી નાખશે ને ઘરી. અત્યારે બધી જાય ગેટ પાસે હાલે ઘરી. જો કે અહીંયા મંદિર પાસે થઈને સીધી નીકળી જાય ઘરે, તો જવા દે એ રસ્તો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. ભેહું બધી બાંધી લીધી અને ડેરીમાં બાંધી બેઠા છીએ. અત્યારે જે ડેરી ચાલુ છે, ક્લીન કરવાનું ચાલુ છે. તો આપણે ક્લીન કરવાનું છે. પાછળ જો ખાણનો સ્ટોક આવી ગયો છે 20 ગુણી. જો કે શું છે, ઓર્ડર થોડોક ઉપડી જાય છે, દૂધ દ્વારા લઈ જાય. પાછળ કપાસિયા પડ્યા, બીજા કેલબા નહીં છે.